તો કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કૃષિ દ્રષ્ટિની અંદર. તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ સાબરમતી બીજી સ્ટેશને, અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે. આપણે જવાનું છે દિલ્હી, કે જે દિલ વાલો કી નગરી દિલ્હીમાં આપણે જવાનું છે. અને દિલ વાલો કી નગરીમાં જવામાં દિલ કરતા વધારે આપણું બિલ ફાટવાનું છે, એ બી નક્કી છે. પણ મિત્રો જોવાની મજા આવશે. આપણી ટ્રીપ લાંબી છે મિત્રો. થેલાની અંદર કપડા ઓછા અને થેપલા ને ગાંઠિયા વધુ ભર્યા છે, કેમ કે દિલ્હીના છોલે ભટુરે તો વખણાય છે, પણ રાતે ભૂખ લાગે ને ત્યારે ગુજરાતીઓને થેપલા ને ગાંઠિયા વધુ ભાવે. તો તમે જોડાયેલા રહેજો મારી આ ટ્રીપ ની અંદર. આપણે જઈ રહ્યા છીએ આશ્રમ એક્સપ્રેસ ની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ન્યૂ દિલ્હીના ઓલ્ડ દિલ્હીના સ્ટેશને, સોરી. તો ચાલો હવે આપણી જર્ની ની શરૂઆત કરીએ. મિત્રો અહીંયા છે ને માણસો પછી દેખાય, માથા પેલા દેખાય છે. અને આપણું આ હાર્ટ ઓફ દિલ્હી કહેવાય કે જે 350 AQI માં સર્વાઈવ કરવું બહુ અઘરી વાત છે, પણ તોય ચાલો આપણે કરીએ છીએ. બહાર નીકળવું ને ખરેખર ખતરો કે ખિલાડી જેવું કામકાજ. આટલું પબ્લિક તો આપણા લગ્નના રિસેપ્શન માં પણ નથી હોતું. હું તો એમ વિચારું છું કે ખતરો કે ખિલાડીમાં નામ લખાવ હોય તો પ્રેક્ટિસ કરવા અહીંયા આવવું પડે. તો ચાલો તો અહીંયાની પબ્લિક ને એટલી ઉતાવળ છે ને કે એને ચાલો આપણે બહાર નીકળીને બધું મળી જ જવાનું, એટલી ઉતાવળ છે ભાઈ. તો મિત્રો હું પહોંચી ગયો છું અક્ષરધામ ની અંદર, અને આ પાછળ દેખાય છે ને તે અક્ષરધામ છે. આ વિશાળ એકરમાં અક્ષરધામ જે આખા ભારતની અંદર ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું અને આખા વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિને દર્શાવતું એક વિશાળ મંદિર છે. અંદર ફોન કે કેમેરો તો એલાઉડ નથી, પણ જે અંદર શાંતિ મળે છે ને, આંતરિક શાંતિ, તેનો કોઈ ફોટો ના પાડી શકે. અને આ જે અક્ષરધામ છે ને તેની આ બાજુ આ સામે જ એક મસ્ત મંદિર છે જે આરસનું બહુ જોરદાર અને બીએપીએસ સંસ્કૃતિનું રિપ્રેઝન્ટ કરતું હિન્દુ ધર્મને. અને હવે આપણે જવાનું છે રાષ્ટ્રપતિ ભવન તરફ, અને ત્યાં પણ આપણી અપોઇન્ટમેન્ટ છે. તો ચાલો તમને ત્યાંની પણ વિઝિટ કરાવું. તો મિત્રો હું અત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચી ગયો છું, અને આપણા કિસ્મત ખરાબ છે. આ પાછળ રાષ્ટ્રપતિ ભવન દેખાય છે, પણ મારું રજીસ્ટ્રેશન હતું અને અંદર ફંક્શન શરૂ હોવાને લીધે અને પીએમ ની અને સિક્યોરિટીની મીટિંગ હોવાને લીધે અમારે વિઝિટરને એન્ટ્રી નથી. અને હાલની અંદર અમે બહારથી જ વિઝિટ કરી રહ્યા છીએ. આ દેખાય છે તે રાષ્ટ્રપતિ ભવન છે. અહીંયા છે તે રાષ્ટ્રપતિ ભવન છે. આ રાષ્ટ્રપતિ ભવન છે. અહીંયા છે તે જૂનું પાર્લામેન્ટ છે, અને અહીંયા હમણાં મોદી સાહેબે નવું પાર્લામેન્ટ ઓપનિંગ કર્યું તે છે. વ્યવસ્થા લાગે છે, પણ વાંધો નહીં. હવે નેક્સ્ટ ટાઈમે આપણે ફરી આવશું અને ફરી આપણે તમને બતાવશું. પણ અહીંયા જે પ્રોટોકોલ્સ તેને ફોલો કરવા પડે, એટલે આપણે તેમાં કઈ બોલતા નથી. તો મિત્રો આપણી જર્ની હજી બહુ લાંબી છે, અને આપણે હજી કાલે પણ આપણે હજી અહીંથી જવાનું છે યુનિવર્સિટીએ. તો તમે હમણાં વ્લોગ જોવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.